સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। શિક્ષણ સહાયકની 1608 જગ્યા પર ભરતી જાહેર। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થશે। બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 2484 જગ્યા પર ભરતી જાહેર થશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી। હિતલ, શિક્ષણ સહાયકની 1608 જગ્યા પર ભરતી જાહેર, શું માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે લાંબા સમયથી શિક્ષણ સહાયકોની ભરતી કરવા માટેની માંગણી વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ભરતીના પરિપ્રેક્ષમાં ઉઠવામાં આવી રહી છે। રાજ્ય સરકારે પણ કીધું હતું કે આ પ્રક્રિયા અત્યારે એક તબક્કે છે ને હવે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યના બેરોજગાર અને ટેટ ટાટ પાસ જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક અમૂલ્ય તક મળી રહેશે। 1608 જગ્યાઓ ઉપર ભરતી કરવાની શિક્ષણ સહાયકની એક જાહેરાત કરવામાં આવી છે સત્તાવાર રીતે, અને એ જ રીતે બિન સરકારી અનુદાનિત ઉચ્ચ શિક્ષણ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની 2484 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે આ પ્રક્રિયા પછી ભરતી પ્રક્રિયા તબક્કાવાર રીતે પૂર્ણ કરાશે। જી બિલકુલ હિતલ, માહિતી બદલ આભાર। સમાચાર